વાત કરીએ પાટણની તો હારીજ શહેરમાં એક જ્વેલર્સના સંચાલક પોતાના ગ્રાહકોના બનાવવા લીધેલા દાગીના આભૂષણો બનાવીને પરત આપ્યા વિના દુકાન બંધ કરીને લાખો રૂપિયાના દાગીના સાથે ક્યાંક જતો રહ્યો હોવાનું ગ્રાહકને જણાવ્યું અને તેથી ગ્રાહકે પોતાની સાથે આ જ્વેલર્સે 5.30 લાખ અને અન્ય ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી હોવાના આક્ષેપ કરતી ફરિયાદ ગ્રાહકે નોંધાવતા ચકચાર મચી ગઈ છે। 8/2023 રોજ મેં નગરપાલિકા શોપિંગ સેન્ટરમાં આવેલી ચામુંડા જ્વેલર્સ નામની દુકાન ચલાવતા દિનેશભાઈ ગોવિંદભાઈ રાવલ ને દાગીનાનો ઓર્ડર અપાવ્યો હતો, જે મારા મિત્ર અરવિંદભાઈ પટેલના દીકરાના લગ્ન હોવાથી તે પછી અમે ઓર્ડર આપ્યા પછી 6,55,600નો એને મેં ઓર્ડર આપ્યો હતો। એમાં 5,30,000 અમે રોકડા આપ્યા એને। 3 દિવસ પછી મને સમાચાર મળ્યા કે દિનેશભાઈ હારી છોડીને ભાગી ગયેલ છે। એના 7-8 મહિના મેં રાહ જોઈ પણ એનો કોઈ જવાબ આવ્યો નથી। પછી મેં હારીજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે। ગઈ